તો હેલો જય માતાજી. તો ડે 64 365 ડેઝ ચેલેન્જ. કેમ છો બધા? મજામાં? તો સવારે ઉઠી ગયા, ઉઠીને બ્રશ કરી લીધું, બ્રશ કરીને માતાજીના દર્શન કરીને દીવા ધૂપ કરીને હવે આપણે નીકળી ગયા મહાદેવના દર્શન કરવા માટે. તો દેખી શકો તમે કે દરવાજો ખોલી નાખ્યો, આવી ગયા મહાદેવના દર્શન કરવા. તો એમને ચડાવી દીધું જળ ને આજે એમનો સિંગર હતો બહુ જોરદાર. તો મારા ભગવાનના દર્શન કરીને નીકળી ગયા બાબારીના દર્શન કરવા, રોમા ધણીના. તો રોમાપીરનું મંદિરે પહોંચી ગયા અને મારા ભગવાનના દર્શન કરીને પહોંચી ગયા દુકાન. દેખી શકો છો તમે કે આપણે દુકાન રાજભાઈએ જતા વહેલા આવી ગયા હતા. તો માતાજીના દીવા કરીને એમની અગરબત્તી કરીને દુકાન દેખીને દુકાનથી નીકળી ગયા વીડી મારી સધીમાના દર્શન કરવા. પહેલાં પહોંચી ગયા જુનાડીસા મારી કુવાની સિકોતરના દર્શન કરવા માટે. તો દેખી શકો છો તમે કે આજનું વાતાવરણ એટલું જોરદાર હતું. અને મહાદેવના દર્શન કરીને મારી માના દર્શન કરીને પહોંચી ગયા વીડી. તો મારી મા સધીના દર્શન કરી લો, ચામુંડના દર્શન કરી લો. આ જગ્યા તમને ખબર હશે કે આપણા ઇન્ડિયાનું સૌથી મોટું ઝૂ બનવા જઈ રહ્યું છે બનાસકાંઠામાં, આપણા જુનાડીસા ખાતે. તો હવે પહોંચી ગયા ઘરે, જમી લીધું. આજ તો જમ્યું મોડું. તો હવે પાછા દુકાને પહોંચી ગયા. મિતુલભાઈ આવીને મળીએ નેક્સ્ટ